હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ઓડિટિંગને લગતા એક એમસીક્યુની ચર્ચા કરશું. નીચેના પૈકી કઈ ભૂલ સિદ્ધાંતની ભૂલ ગણાય? આપણે હિસાબો લખીએ ત્યારે અલગ અલગ પ્રકારની ભૂલો થતી હોય છે, જેમ કે વિસરચૂક ભૂલ, હિસાબી ભૂલ, સિદ્ધાંતની ભૂલ, શરતચૂક ભૂલ વગેરે. તો આમાં પૂછ્યું છે કઈ સિદ્ધાંતની ભૂલ ગણાય? ઓપ્શન એ, 2 વખત ખતમણી થઈ જવી. ઓપ્શન બી, કોઈ ખાતે ખોટી રકમની ખતમણી થઈ જવી, એટલે કે 5,000 લખવાના હોય ને 50,000 લખાઈ જવા. ઓપ્શન સી, ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉધારવું. ઓપ્શન ડી, કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો રહી ગયો હોય. આપણે પૂછ્યું છે કઈ સિદ્ધાંતની ભૂલ ગણાય? તો ઓપ્શન એમાં છે 2 વખત ખતમણી થઈ જવી. ઓપ્શન બીમાં છે કોઈ ખાતે ખોટી રકમની ખતમણી થઈ જવી. આ જે ખતવણીની ભૂલો છે એને આપણે શરતચૂકની ભૂલ કહી શકીએ. જ્યારે ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉધારવું એ સિદ્ધાંતની ભૂલ છે. સિદ્ધાંતની ભૂલ એટલે કે આપણે ભાડું ચૂકવ્યું હોય ત્યારે ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ભાડા ખાતે ઉધાર થાય, નહીં કે મકાન માલિક ખાતે. એટલે આ ખોટી નામા પદ્ધતિના સિદ્ધાંતની ભૂલ કરી નાખી છે. એટલે આપણો સી આન્સર રહેશે. સિદ્ધાંતની ભૂલમાં નામા પદ્ધતિનો જે બેઝિક સિદ્ધાંત છે, ઉપજ ખર્ચ ખાતે ઉધારવું જોઈએ, એટલે કે ભાડા ખાતે ઉધારવું જોઈએ. ઓપ્શન ડીમાં કીધું હતું આપણે કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો જ રહી ગયો હોય, તો એને આપણે વિસરચૂકની ભૂલ કહેતા હોઈએ છીએ. લખવાનું જ રહી ગયું આપણે કહેતા હોઈએ છીએ ને, વિસરાઈ ગયું, એટલે વિસરચૂકની ભૂલ. નામા લખતી વખતે અલગ અલગ પ્રકારની જે ભૂલો થતી હોય છે એ આપણે વિડીયો લેક્ચરમાં, આના પછીના વિડીયો લેક્ચરમાં જે કોમર્સ બેઝિકનું જે પ્લેલિસ્ટ છે એમાં અપલોડ કરેલું છે. તો એ તમે જોવા માંગતા હો તો એ જોઈ લેશો. અને આ એમસીક્યુની સિરીઝ તમને કેવી લાગી રહી છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવશો. થેન્ક યુ.